મિત્રો આપણે અગાઉના વિડીયોમાં કન્વેન્સની વાત તો કરી, એટલે કે સોસાયટી જ્યારે હેન્ડઓવર કરવામાં આવે, સોસાયટીનું તમામ બધા યુનિટો વેચાઈ જાય અથવા તો મોટા ભાગના યુનિટો વેચાઈ જાય, ત્યારે સોસાયટી હેન્ડઓવરની પ્રક્રિયા થાય ત્યારે આપણે કન્વેન્સની વાત કરી હતી. પણ કન્વેન્સ ઉપરાંત એક ડીમ્ડ કન્વેન્સનો એક આખો કોન્સેપ્ટ છે કાયદામાં. એ આપણા ગુજરાતમાં નથી પણ મહારાષ્ટ્રમાં આ કાયદો બનાવી દેવામાં આવ્યો છે અને એનો ભરપૂર ઉપયોગ થાય છે અને એના કારણે સોસાયટીનું સર્વાંગી કલ્યાણ થાય છે. તો આ ડીમ્ડ કન્વેન્સ શું છે એનો કોન્સેપ્ટ તમને હું સમજાવું. જો તમને આ કોન્સેપ્ટ વિશે ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. બાકી જે લોકોને ખબર નથી એ તમે લોકો આ વિડીયો છેક સુધી જોજો, સમજજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ડીમ્ડ કન્વેન્સ એવું છે કે મહારાષ્ટ્ર ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ છે, મહારાષ્ટ્રનો કાયદો છે. એમાં એવું લખેલું છે કલમ 11માં કે જે તમે જ્યારે સોસાયટીની રચના થઈ જાય પછી અમુક સમય મર્યાદામાં તમારે આ જે સોસાયટીને એની જે જમીન હોય એનું ટાઇટલ સોસાયટીને ટ્રાન્સફર કરી દેવાનું હોય છે. એટલે કે જમીનનું કન્વેન્સ કરી અને સોસાયટીને તેના બધા જમીનના હકો આપી દેવાના હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે બિલ્ડરો દ્વારા યેન કેન પ્રકારે આ જમીનના હકોનું ટ્રાન્સફર કરવામાં આવતું નથી. આવી અઢળક ફરિયાદો મહારાષ્ટ્ર સરકારને મળેલી હતી અને એના કારણે અંતે એ લોકો એક ડીમ્ડ કન્વેન્સનો કોન્સેપ્ટ લાવ્યા છે. અને ડીમ્ડ કન્વેન્સના કોન્સેપ્ટમાં એવું છે કે જો બિલ્ડર દ્વારા કોઈ પણ જાતનો સપોર્ટ કરવામાં આવે નહીં તો મહારાષ્ટ્ર સરકારે એક સરકારી અધિકારીની કોમ્પિટન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. અને આ કોમ્પિટન્ટ ઓથોરિટી સમક્ષ કોઈ પણ સોસાયટી હોય એમાં જે દસ્તાવેજ લખેલા હોય એ દસ્તાવેજના આધારે ડીમ્ડ કન્વેન્સ કરવા માટે અરજી કરી શકે છે અને કોમ્પિટન્ટ ઓથોરિટી દ્વારા આ ડીમ્ડ કન્વેન્સ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તો ગુજરાતમાં આ પ્રકારનો કોઈ પણ કાયદો છે નહીં અને હોય તો મને તમે જાણ કરજો. અને જો આવો કાયદો આવવો જોઈએ કે ના આવવો જોઈએ એના માટે તમે કોમેન્ટમાં જરૂર લખજો. આ રીલ વધુ ને વધુ શેર કરજો તો સરકારને ખબર પડે કે બિલ્ડર દ્વારા કોઓપરેટ ના કરવામાં આવે તો ડીમ્ડ કન્વેન્સનો કોન્સેપ્ટ લઈ અને સોસાયટીની જમીન છે સોસાયટીને મળે. કારણ કે બિલ્ડર તો બધું એકવાર બધા યુનિટો વેચી અને જતા રહે, એમને પોતાનું અવેજ મળી ગયો છે. પછી સોસાયટીના કોમન એરિયામાં એમનો કોઈ લાગ ભાગ કે હિસ્સો હોતો નથી. ત્યારે આવા કિસ્સામાં જો બિલ્ડર કોઈ તમને લાગ ભાગ ના આપે, સાદી રીતે કન્વેન્સ ના કરી આપે તો ડીમ્ડ કન્વેન્સનો કોન્સેપ્ટ છે એ ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ છે. જો તમારે પણ ડીમ્ડ કન્વેન્સનો કોન્સેપ્ટ સમજવો હોય તો તમે તમારા વકીલ સાહેબની સલાહ લઈને આગળ વધી શકો.